હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા એક નવા વિડીયોમાં। આ જે દાંડી બીચ છે ત્યાં આપણા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી યાત્રા શરૂ કરી હતી અને દાંડી પહોંચ્યા હતા। તો ત્યાં એક ગાંધી સ્મારક પણ બનાવવામાં આવેલું છે। તો આપણે પહેલાં ત્યાં જશું અને પછી દાંડી બીચ જશું। દાંડી બીચ પહેલાં આવે છે ગાંધી સ્મારક, તો ત્યાં જઈને જોઈએ ને ત્યાં આપણને ઘણું બધું જોવા મળશે અને જાણવા પણ મળશે। તો વિડીયોમાં તમે બન્યા રહેજો અને તમને બધું જ હું બતાવીશ। જે નવસારી જિલ્લામાં આવેલું છે અને નવસારીથી લગભગ 18 કિલોમીટર આગળ આપણે જવાનું છે। સુરતથી તમે આવો તો સુરતથી લગભગ 70 કિલોમીટર દૂર છે। હમણાં હું રસ્તામાં ઊભો રહ્યો છું અને અહીંયાથી દાંડી લગભગ 10 કિલોમીટર હવે રહ્યું છે। તમે વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો જઈએ હવે અને ત્યાં જઈને તમને બતાવું। ફાઇનલ ગાઈસ, તો આપણે હમણાં પહોંચી ગયા છે ગાંધી સ્મારક। અહીંયાથી હમણાં હું આવ્યો છું। અહીંયા છે ટિકિટ કાઉન્ટર અને આ બાજુ છે પાર્કિંગ। તો પાર્કિંગનો ચાર્જ છે 10 રૂપિયા અને અહીંયા તમારે ટિકિટ લેવી પડશે, એનો ચાર્જ છે 20 રૂપીસ। તો અહીંયા તમારે કોઈ પણ એક પ્રૂફ આપવું પડશે, આધાર કાર્ડ એવું। હવે આપણે જવાનું છે, અહીંયાથી આગળ જવાનું છે આપણે। તો ચાલો આગળ બતાવું તમને। તો મેં પણ ટિકિટ લઈ લીધી છે અને એક જણના 20 રૂપિયા ચાર્જ છે। અહીંયા છે ચિલ્ડ્રન પ્લે એરિયા, અહીંયા છે છોકરાઓનો રમવાનું। કેન્ટીન પણ છે, દુકાન એવું। અને અહીંયાથી આપણે હજુ બહાર જવાનું છે। જો અહીંયાથી આપણે આવ્યા છે અને ત્યાંથી આપણે ટિકિટ લેવાની છે અને ટિકિટ લઈને લગભગ 500 મીટર જેટલું આપણે ચાલવાનું છે। અહીંયાથી આગળ જઈને અંદર જવાનું છે। તો ચાલો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। આ જે ગાંધી સ્મારક છે એ દાંડી બીચ પહેલાં આવે છે, 2 થી 3 કિલોમીટર પહેલાં। તો પહેલાં આપણે એક્સપ્લોર કરીએ દાંડી સ્મારક અને પછી આપણે જઈશું બીચ ઉપર। હમણાં અંદર આવી ગયા છે ને અંદર આવતા જ જો અહીંયા છે ગાંધીજીનું સ્ટેચ્યુ। આગળ જઈએ હવે। જો અહીંયા પણ આપણા મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ છે। દાંડી કૂચ જો આ બાજુ જવાનું છે જોવા માટે। જો અહીંયા પણ નાની એવી મૂર્તિઓ છે, બધી ઇતિહાસ છે નીચે લખેલું છે। જો અહીંયા પણ જો નાની નાની મૂર્તિઓ અહીંયા પણ બનાવેલી છે। કૂચની પૂર્વ એક સાંજે સાબરમતી નદીના તટ પર 2000 લોકો સમક્ષ જાહેર બેઠકને સંબોધતા આપણા મહાત્મા ગાંધીજી, તો એના વિશે અહીંયા પણ જણાવવામાં આવેલું છે। જો નાની નાની મૂર્તિઓ એકદમ રિયલ જેવી લાગે છે। અને આ જે મૂર્તિઓ જે બનાવેલી છે એ પંચધાતુની બનાવેલી છે। ચાલો આગળ જઈએ અહીંથી। આવી રીતના આપણે અંદર જવાનું છે। જેમ જેમ તમે અંદર જશો ત્યાં તમને આપણા મહાત્મા ગાંધીજી જ્યારે અહીંયા આવ્યા હતા તે બધું અહીંયા દર્શાવવામાં આવેલો છે। મૂર્તિઓ છે નાની નાની પંચધાતુની બનાવેલી। જેમ જેમ તમે આગળ જશો તેમ તમને ઘણું બધું અહીંયા જોવા મળશે। ઝાડ જોવા, સરસ મજાનું બેસવાની જગ્યા પણ છે।
અહીંયા તમે સાંજના સમયે આવશો તો વધારે સારું રહેશે. જઈએ આગળ. ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા 24 દિવસ લાગેલા. 24 દિવસના જે આ મિરર છે બધા 24 દિવસના સ્થળ છે. બધા જ્યાં જ્યાં રોકાયેલા ત્યાંથી સ્થળ છે. બીજું કે જે ગાંધી બાપુ હતી પેલા બંગલો છે ને, એ બંગલો છે તે ગાંધી બાપુ ત્યાં 10 દિવસ રોકાયેલા. 10 દિવસ રોકાયેલા. સમુદ્ર એવું તો આવેલો આ ભાગ. આ સમુદ્ર ભાગ હતો. સમુદ્ર ભાગ હતો. તો અહીંયા પણ તમે જો સમુદ્રમાં નહ્યા બાદ આપણા મહાત્મા ગાંધીજીએ મુઠ્ઠીભર મીઠું લઈને મીઠાનો કાયદાનો ભંગ કર્યો હતો. તેના વિશે અહીંયા દર્શાવવામાં આવેલું છે. 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી આપણા મહાત્મા ગાંધીજીએ યાત્રા શરૂ કરી હતી. તે યાત્રામાં કેટલા લોકો જોડાયા હતા અને તેના વિશે અહીંયા દર્શાવવામાં આવેલું છે. અને 24 દિવસ લાગ્યા હતા આપણા મહાત્મા ગાંધીજીને અહીંયા દાંડી પહોંચવા માટે, અને 390 કિલોમીટર જેવું લાગ્યું હતું. તો મિત્રો, આ છે આપણા મહાત્મા ગાંધીજી. જેટલા પણ લોકો જોડાયા હતા જે દાંડી યાત્રામાં, તે લોકોના અહીંયા સ્ટેચ્યુ બનાવવામાં આવેલા છે. અને આ જે સ્ટેચ્યુ છે પંચધાતુના બનાવેલા છે. તેના વિશે જાણકારી પણ આપેલી છે, નામ અને જાણકારી બધી જ વસ્તુ અહીંયા આપેલી છે. આ છે આપણા મહાત્મા ગાંધીજી. જુઓ. તો અહીંયા આપણે જોયું આપણા મહાત્મા ગાંધીજીને સ્ટેચ્યુ, એવું બધું મૂર્તિઓ આપણે જોઈ. અહીંયાથી તમે આવો એટલે આ છે લાઇટ પિરામિડ જો, અને અહીંયા છે ગાંધીજીનું સ્ટેચ્યુ જ્યાં રાતના લાઇટ શો થાય છે. અને આ જો લાઇટ પિરામિડ છે. તમે સાંજના સમયે આવો તો વધારે સારું લાગશે. તો હવે આપણે જઈએ આગળ. આપણે આખું ફરીને જવાનું છે. તો ચાલો તમને આગળ બતાવો આગળ શું શું છે તે. અહીંયા આવવા માટે પહેલાં તમારે નવસારી આવવું પડશે, અને નવસારીથી 18 કિલોમીટર દૂર છે. અને ફેમિલી માટે બેસ્ટ જગ્યા છે. તો અહીંયા તમને ઘણું બધું જાણવા પણ મળશે. આ છે સોલર પેનલ. આ જે ગાંધી સ્મારક છે ઘણું મોટું છે. તો અહીંયા જેટલું પણ મેન વસ્તુ છે હું કવર કરીશ, કારણ કે આપણે હજુ જવાનું છે દાંડી બીચ ઉપર. તો ઘણો સમય થઈ ગયો છે. તો જેટલું પણ મારાથી કોશિશ થશે એટલું હું તમને બતાવીશ અને એક્સપ્લોર કરશું આપણે. નમક કઈ રીતે બને પ્રોસેસ છે? જે રીતે નમક બને છે એની અહીંયા પ્રોસેસ બતાવવામાં આવેલી છે. પહેલાંના જમાનામાં જે રીતે મીઠું બનાવતા હતા તેનો અહીંયા પોસ્ટર પણ આપેલો છે. અહીંયા છે માઇક્રોસ્કોપ, અને તેની અંદર સોયની અંદર દાંડીકૂચ બનાવવામાં આવેલું છે. જે અહીંયા આપણે અંદર જોવાનું છે. આ રીતે તમને દેખાશે અહીંયા માઇક્રોસ્કોપમાં. જો આ છે સોય છે, અને દાંડીકૂચ પેદલ યાત્રા જે કરે છે તે બનાવવામાં આવેલું છે. તો પરિચય કક્ષ આ બાજુ છે. આ છે પરિચય કક્ષ હોલ, જ્યાં તમને અહીંયા બતાવવામાં આવે છે. આજે છે ગુરુવાર એટલે વધારે પબ્લિક નથી અહીંયા, અને સાંજના ટાઈમે વધારે પબ્લિક થઈ જાય છે. અને જો તમે રવિવાર આવશો તો અહીંયા ઘણું પબ્લિક તમને જોવા મળશે. આજે છે ગુરુવાર એટલે કોઈ પબ્લિક પણ નથી આજે. હવે આપણે જઈએ જ્યાં ગાંધીજી જે આશ્રમમાં 10 દિવસ રોકાયા હતા તે હું તમને બતાવું. અહીંયા છે તે આશ્રમ, ને અહીંયાથી આપણે એન્ટર થયા હતા. તો અહીંયા છે
ચાલો અંદર જઈને બતાવો તમને. તો મિત્રો આ છે સેફી વિલા, જ્યાં આપણા મહાત્મા ગાંધીજી 10 દિવસ માટે રોકાયા હતા. જો આ છે સેફી વિલા, જ્યાં આપણા મહાત્મા ગાંધીજી 10 દિવસ માટે અહીંયા રોકાયા હતા. જ્યારે મહાત્મા ગાંધીજી અહીંયા આવી પહોંચ્યા હતા ત્યારે સિરાજુદ્દીન વાસી શેઠે રોકાવાનું કહ્યું હતું. અને જો આ છે એ જગ્યા. તો મિત્રો આપણે અહીંયા વિડીયો પૂરો કરીએ, અને વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને ચેનલ પર તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો મળીએ બીજા વ્લોગમાં, અને આપણે દર અઠવાડિયે એક નવો વિડીયો બનાવીએ છીએ. તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી લો. તો ચાલો મળીએ, અને તમારા જોવા માટે ખૂબ ખૂબ આભાર. ચાલો બાય.